બનાસકાંઠા વિભાજનને લીધે વિરોધ છે તે તેજ જોવા મળ્યો છે। લોકો વિરોધ પર ઉતર્યા છે। બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે વિરોધ તેજ જોવા મળ્યો છે। ધાનેરામાં આજે જન આક્રોશ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ વેપારી એસોસિએશન દ્વારા ધાનેરા બંધનું એલાન આપવામાં આવ્યું છે। ધાનેરા શહેરમાં આજે તમામ દુકાનો બંધ જોવા મળી છે, તો વેપારીઓએ એલાન આપ્યું છે। લોકોએ પોતાના વેપાર ધંધા બંધ રાખીને સમર્થન જાહેર કર્યું। તો બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે વિરોધ હાલ તેજ જોવા મળ્યો છે। સખત વિરોધ કરવામાં આવ્યો છે। છેલ્લા કેટલાક દિવસથી આ વિરોધ પ્રદર્શન યથાવત જોવા મળ્યું છે। ધાનેરામાં આજે બંધ જોવા મળ્યું છે। વિવિધ વેપારી એસોસિએશન દ્વારા ધાનેરા બંધનું એલાન અપાયું છે। ધાનેરા શહેરમાં આજે તમામ દુકાનો બંધ જોવા મળી છે, તો લોકોએ પોતાના વેપાર ધંધા બંધ રાખીને સમર્થન જાહેર કર્યું। તો બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે વિરોધ તેજ જોવા મળ્યો છે, જેમાં લોકોએ પોતાના વેપાર ધંધા બંધ રાખીને સમર્થન જાહેર કર્યું છે। તો વિરોધ પ્રદર્શન યથાવત જોવા મળ્યો છે। ધાનેરામાં આજે જન આક્રોશ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે જ વિવિધ વેપારી એસોસિએશન દ્વારા ધાનેરા બંધનું એલાન અપાયું છે, બંધ પાડવામાં આવ્યું છે। લોકો વિરોધ પર ઉતર્યા છે। બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે વિરોધ તેજ જોવા મળ્યો છે। વિભાજનના અનુસંધાનમાં છેલ્લા 7 થી 8 દિવસમાં ધાનેરામાં વિરોધ ચાલી રહ્યો છે। આજે એક મહાસભાનું જબરજસ્ત રીતે આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનને સફળ બનાવવા માટે ક્યાંક ને ક્યાંક ધાનેરાના જે વેપારી સંગઠનો દ્વારા ક્યાંક ને ક્યાંક ધાનેરા બંધનું જે એલાન આપવામાં આવ્યું હતું, વહેલી સવારથી જ આજે ક્યાંક ને ક્યાંક વેપારીએ પોતાના વેપાર ધંધા બંધ રાખીને આજે સંમેલન છે, સંમેલનને ક્યાંક ને ક્યાંક સપોર્ટ આપ્યો છે। અહીંયા મોટી સંખ્યામાં ક્યાંક ને ક્યાંક દરેક ગામડાથી ખેડૂતો અને અન્ય લોકો પણ ક્યાંક ને ક્યાંક જે આમાં સંમેલન છે, સંમેલનમાં હાજર રહેવાને છે ને ક્યાંક ને ક્યાંક જે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રહેવાની માંગ કરે એવી પૂરેપૂરી શક્યતા જોવાઈ રહી છે। વેપારી સંગઠનો દ્વારા જે બંધનું એલાન આપવામાં આવ્યું એમાં આજે ધાનેરા સંપૂર્ણપણે બંધ જોવા મળી રહ્યું છે। પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।